हाई फ्रेंड्स, आज આપણે બનાવશું એકદમ મસાલેદાર ભીંડાનું શાક। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો મેં 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે। ભીંડાને મેં સરસ રીતે ધોઈ અને એકદમ સરસ કોરા કરી લીધા છે। હવે આપણે આને કટિંગ કરી લેશું। તો આપણે બાઉલ લઈ લીધું છે અને આ રીતે આપણે મોટા ટુકડા કરવાના છે। આ રીતે ચેક કરી લેવાનું, ખરાબ નથી ને। આ રીતે બધા ભીંડા છે તેને આપણે આ રીતે કટિંગ કરી લેશું। હવે આપણે આ ક્રશ કરીને કાંદા લીધા છે, ક્રશ કરીને ટમેટું લીધું છે, 1 થી 1.5 ચમચી ચણાનો લોટ, એક લીંબુનો રસ લીધો છે, થોડી ધાણા ભાજી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે। તો આપણે બધા ભીંડા કટિંગ થઈ ગયા છે। હવે આપણે ભીંડામાં મસાલો તૈયાર કરશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી આપણે આ ચણાનો લોટ લીધો છે તે એડ કરી દેશું અને 1 લીંબુનો રસ છે તે આપણે એડ કરી દેશું। હવે આપણે આને મિક્સ કરી લેશું। તો આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેશું। તો આપણા મસાલાવાળા ભીંડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે અડધી વાટકી દહીં લીધું છે, તેમાં ચપટી આપણે મીઠું એડ કરશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું, અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું, ચપટી આપણે હળદર એડ કરશું, ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું। બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે આપણે મસાલાવાળું દહીં બનાવીને તૈયાર કરી લેવાનું છે। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ મસાલાવાળા ભીંડા છે તે આપણે તેલમાં ફ્રાય કરી લેશું। આને આપણે હલાવશું થોડી વાર માટે, 5 થી 6 મિનિટ માટે આપણે તેલમાં આપણે સાતળી લેવાનું છે અને 70 થી 80% જેટલા આપણે કૂક કરી લેવાના છે, વધારે કૂક નથી કરવાના। આ રીતે આપણે 70 થી 80% જેટલા કૂક કરી લેશું। આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। તો આપણા ભીંડા છે તે કૂક થઈ ગયા છે અને આને આપણે પ્લેટમાં લઈ લીધા છે। તે જ પેનમાં આપણે ફરીથી તેલ એડ કર્યું છે અને ચપટી આપણે જીરું એડ કરશું, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરશું અને તેલમાં સાતળી લેશું। હવે આપણે આ કાંદા ક્રશ કરેલા છે તે આપણે એડ કરી દેશું, તેને પણ આપણે તેલમાં સાતળી લેશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આ રીતે તેલમાં સાતળવાનું છે। તો આપણા કાંદા છે તે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે આ ટમેટા ક્રશ કરેલા છે તે આપણે એડ કરી દેશું, તેને પણ આપણે તેલમાં સાતળી લેશું। આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સાતળવાનું છે, એટલે તેલ છે તે એકદમ સરસ રીતે ઉપર છૂટું થવા લાગે આ રીતે। હવે આપણે આ જે મસાલાવાળું દહીં છે તે આપણે એડ કરી દેશું, તેને પણ આપણે સતત હલાવતા રહેવાનું છે। દહીં છે તે ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। આ રીતે 2 થી 3 મિનિટ આપણે હલાવશું એટલે તેલ સરસ રીતે જો ઉપર છૂટું થવા લાગ્યું છે। હવે આપણે આ ભીંડો છે તે આપણે એડ કરી દેશું, તેને પણ આપણે આ રીતે હલાવી લેશું। મસાલો છે તે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી। હવે આપણે થોડી વાર માટે થાળી ઢાંકી અને રહેવા દેશું, એટલે 20 થી 30% જેટલો ભીંડો છે તે કૂક થઈ જાય। આ રીતે થોડી વાર માટે ઢાંકી અને રહેવા દેવાનું છે। તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો ભીંડો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। ઉપરથી આપણે થોડી ધાણાભાજી છે તે એડ કરી દઈશું। જો તમારે કસૂરી મેથી એડ કરવી હોય તો પણ તમે કરી શકો, તેનો પણ ટેસ્ટ સરસ આવે છે, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી એડ કરી। હવે આપણે ચેક કરી લેશું। તો એકદમ સરસ આપણા ભીંડા છે તે કૂક થઈ ગયો છે। હવે આપણે સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ભરવાની ઝંઝટ વગર આ રીતે મસાલેદાર ભીંડાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર વોચ।